આપણે બાળપણથી જ આત્મા વિશે જાણવા ખૂબ ઉતાવળા છીએ. શું છે આત્મા? શું આત્મા ભૂત છે? મનુષ્યની મૃત્યુ શા માટે થાય છે? મનુષ્યની મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે? આવા પ્રશ્નો આપણા મગજમાં ફરતા જ હોય છે. તો આવો મિત્રો, આજના વિડીયોમાં હું તમને આ બધું જ જણાવી દઉં. તો મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારો આ વિડીયો અંત સુધી જોજો, જેથી કરીને તમે સમજી શકો. પૂર્વ કહેવામાં આવ્યું છે કે આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી યંત્રોથી પણ નથી જોઈ શકાતો, કારણ કે તે અદૃશ્ય છે. જેમ કે હવા આપણે અનુભવ કરી શકીએ છીએ, પરંતુ જોઈ શકતા નથી. અન્ય કોઈ પ્રયોગ દ્વારા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી. આપણે આ સ્વીકારવું પડે છે, કારણ કે અડધું સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવા કોઈ યંત્ર નથી. ઉદાહરણ તરીકે, માતા સિવાય પિતાને ઓળખવા કોઈ યંત્ર કે સાધન નથી. એ જ રીતે આત્માના અસ્તિત્વને જાણવા બીજો કોઈ ઉપાય નથી. તો હવે મિત્રો જણાવું તમને કે મૃત્યુ શા માટે થાય છે. તો કહી દઉં કે શરીરમાં ફેરફાર થાય છે, આત્મામાં કદી નથી ફેરફાર થતો. ઉદાહરણ તરીકે, તમારી પાસે નવા કપડાં છે, તેનો ધીમે ધીમે રંગ જાય છે, તેમાં કાણા પડવા લાગે છે, જેના લીધે તમે તે કપડાથી કંટાળી ફેંકી દો છો અને નવા કપડાં ફરીથી લ્યો છો. તો મિત્રો, આવી જ રીતે આપણા દાંત પડવા લાગે છે, વાળ ખરવા લાગે છે, અથવા આંખોની રોશની પણ ઓછી થવા લાગે છે, જેના કારણે આત્મા આપણા શરીરથી કંટાળી બીજા નવા શરીરમાં જાય છે, અને એટલે જ મનુષ્યની મૃત્યુ થાય છે. તો મિત્રો, ખબર પડી ને કે શરીરમાં ફેરફાર થાય છે, આત્મામાં ફેરફાર કદી નથી થતો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને આ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.